દાળ ભાત પૂરી શાક આવું બધું ઘણું બધું સારું સારું એ મીઠાઈઓ સાથેનું ફરસાણ પણ હતું. એટલે ખુશ થઈ ગઈ અને કહ્યું કે પિતાશ્રી, આપ જમવાનું કોણે આપ્યું છે? એટલે તેના પિતા કહે છે કે હું રાજાને ત્યાં ભિક્ષા લેવા ગયો હતો અને તેમની પુત્રવધુ છે વૈદેહી, તેણે મને આ ભિક્ષા આપી છે. જ્યારે આ ગરીબની દીકરી મોંની અંદર એ મૂકે છે અન્ન, અને તેવા વખતે જ તેના આત્માની અંદરથી આશીર્વાદ નીકળે છે કે આ જેણે ભોજન મને આપ્યું છે તેનું સૌભાગ્ય અમર રહો, આમ કહ્યું. એટલે આ આશીર્વાદ એ જે પેલી ગરીબના દીકરીથી નીકળ્યા, એ આશીર્વાદની અસર ક્યાં થઈ કે જે પેલો નાક ડસવા માટે રુદ્ર પ્રતાપની પાસે બેઠો હતો ને, ત્યાં સ્થિર થઈ ગયો ફેણ મોડીને, પણ એ હાલી શક્યો નહીં. કેટલી તાકાત છે અન્નદાનની! ભાઈઓ સાંભળો, બાપા સાંભળો, અન્નદાન આપવાથી નાગ દેવતા ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયા.